સ્વામી વિવેકાનંદ ભારતના ઇતિહાસનું એક અમર પાત્ર છે. તે યુગનાયક છે, યુગ પુરુષ છે. આપણે જ્યારે તેમની 150મી જન્મ જયંતિ મનાવી રહ્યા છીએ ત્યારે પ્રસ્તુત છે સ્વામીજીના જીવન પર આધારિત રૂપક વીરેશ્વર વિવેકાનંદ. લેખન અને દિગ્દર્શન પંકજ ઝાલા. તો ચાલો સ્વામી વિવેકાનંદ સાથે તેમના જીવનના મુખ્ય પ્રસંગો નિહાળીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખમાં ભવે. હું નરેન્દ્ર પિતા અને માતા ભુવનેશ્વરી દેવી. પિતા વિશ્વનાથ ખાનદાન કુટુંબના પૈસાદાર એટર્ની તરીકે ખૂબ નામના મેળવી. મોકળે હાથે દાન કરવામાં આનંદ થતો. એમ કહો કે દાન કરવાનો તેમને એક રોગ લાગુ પડ્યો હતો, સંગીતનો પણ શોખ. અને તેથી જ મને પણ સંગીતનો સારો ગાયક બનાવી દીધેલો. માતા ભુવનેશ્વરી દેવી, તેમનો પણ મનોહર કંઠ. સંસારના સગળા કામ સરસ રીતે નિભાવ્યા. તેમના ખોળે બેસી કુળના ગૌરવ સમાન પૂર્વજોની વાત, ભારતના મહાપુરુષોની વાત, દેવ દેવીનું મહાત્મ્ય જાણેલું. સાચું કહું તો મારા જ્ઞાનના વિકાસ માટે હું મારો માનો ઋણી છું. નાનપણમાં ખૂબ તોફાની. મને સાચવવા બબ્બે ડોકરાણી આઠે પહોર મારી જોડે ફરતી. મને કંઈ પણ ગમે ન ગમે તો આજુબાજુની વસ્તુઓને ભાંગીને ભૂક્કો કરી નાખતો.
ધીમે ધીમે સમજતો થયો. રામાયણની મારા મન ઉપર ખૂબ અસર હતી. અભ્યાસની સાથે લાઠીના દાવ, તલવારના વાર, તરવું, કુસ્તી, બીજા બધા વ્યાયામમાં પણ મારી સારી રુચિ રહી. અભ્યાસ કાળ દરમિયાન એક દિવસ માં નોરેન, કેમ બેટા, શું થયું? માં, આજે મને મારા ક્લાસમાં શિક્ષકે સજા કરી. કેમ? શા માટે સજા કરી? માં, આજે ભૂગોળનો પીરિયડ હતો. અમારા શિક્ષક બધાને પ્રશ્ન પૂછી રહ્યા હતા. પછી મને પણ પ્રશ્ન પૂછ્યો. મેં એનો સાચો જવાબ આપ્યો. બરાબર, પણ એમાં તે ખોટું શું કર્યું? માં, મેં ખોટું નથી કર્યું કે નથી ખોટો જવાબ આપ્યો. તો મેં જે શિક્ષકને જવાબ આપ્યો તે તેમને ખોટો લાગ્યો. તો પછી હું તો સાચો હતો, છતાં શિક્ષકે કહ્યું કે તું ખોટો છે. એટલે મેં શિક્ષક સામે દલીલ કરી કે હું સાચો છું, તેમ છતાં તમે ખોટું કેમ કહો છો? બેટા, તારી જો ભૂલ જ ન હતી ને, તો પછી એમાં શું આવ્યું ને શું ગયું? માં, મને શિક્ષકે સોટી ઉપર સોટી મારી, પણ હું સાચો હતો એટલે મેં વાત છોડી નહીં. તેથી મને સખત માર માર્યો. જો બેટા, પોતાને સાચું લાગે ને એ જ કરતો રહેજે, ભલે ને પરિણામ જે આવે તે. ઘણીવાર કાં તો એને લીધે અન્યાય અને અણગમતા પરિણામ આવશે, તે ભોગવવાના રહેશે, પરંતુ સત્યના માર્ગને કદી છોડીશ નહીં. મારું ચિત્ત માતૃભક્તિ પરાયણ હતું. તમારા માટે તો આયનામાં ચહેરાને એકવાર નિહાળી તરત સમજાઈ કે ક્યારે કે ચારિત્ર એ જ માનવ જીવનનો પાયો છે. બ્રહ્મચર્ય વિના આધ્યાત્મિક અનુભવ અશક્ય છે. પાસેથી દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ દેવનું નામ પ્રથમવાર સાંભળ્યું હતું. એવામાં એક દિવસ મને સંદેશો મળ્યો કે દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણને ગીતો સાંભળવા છે. આ એ જ પરમહંસ રામકૃષ્ણ જેમની પ્રશંસા હેસ્ટી સાહેબના મોઢેથી સાંભળેલી. હું મારા મિત્રો સાથે